નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે બની રહ્યો છે ખાસ, અને શું આપશે આજનો દિવસ આપને વિશેષ પરિણામ। જાણકારી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું ને આપણે આ કાર્યક્રમમાં શું જાણતા હોય છે તે પણ આપને જણાવી દઉં કે આ કાર્યક્રમની અંદર આપણે સૌપ્રથમ આજે દિવસે કયો પંચાંગ રહી રહ્યો છે, કયો પંચાંગ છે તે વિશે માહિતી મેળવીશું, શુભાશુભ મુહૂર્તો જાણવાના છે। ત્યારબાદ આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ, જેની અંદર રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે તે વિશે આપણે માહિતી મેળવીએ છીએ। સાથે આપણે જાણતા હોઈએ છીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસે આપનો દિવસ કેવો રહેવાનો છે, અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર જાણતા હોઈએ છીએ કે જે મહામંત્રનો ઉપયોગ આજના દિવસ માટે આપ મંત્રોચ્ચારમાં કરશો તો વિશેષ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો રહેશે। તો આ તમામ વિગતો આપણે આ કાર્યક્રમમાં આપણે મેળવવાના છે આશુતોષજી પાસેથી, અને હવે જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ। પહેલાં આજના દિવસનું પંચાંગ શું છે તે જણાવશો? જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય, તો આજે તારીખ થઈ રહી છે 6 ઓગસ્ટ 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુદ્ધ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વરયાન યોગ બની રહ્યો છે ને આજનું કરણ પ્રાતઃકાલ સવારે 6:54 સુધી બાલવ કરણ રહેશે, ત્યારબાદ પરિદાદી લાગુ પડશે। આજની રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। સાથે જાણીએ આજના દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6:13 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:17 રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, ને દિવસના પંચાંગ બાદ હવે વાત કરવાના છે શુભાશુભ મુહૂર્તોની, કે કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને શું વિશેષતા છે તે જણાવશો? જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ આજે અભિજીત મુહૂર્તનો સમય, જે બપોરે 12:19 પ્રારંભ કરી બપોરે 1:12 સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2:57 પ્રારંભ કરી બપોરે 3:50 સુધી રહેવાનો છે। તો સાથે આજે જે રાહુકાલ છે એ સાંજે રહેશે 4:04 પ્રારંભ કરી સાંજે 7:39 સુધી આ રહેવાનો છે। તો સાથે આજે મંગલા ગૌરી મહાપૂજા વ્રત પણ રહેવાનું છે। તો સાથે આજે રાજયોગ પણ બની રહ્યો છે। આજે શ્રાવણ માસનો મંગળવાર એટલે ભગવતી મંગલા ગૌરીની આરાધનાનો પર્વ। મંગલા ગૌરીની આરાધના કરવાથી વૈવાહિક જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે, વિવાહ થવામાં પણ સરળતા પ્રાપ્ત થતી હોય છે। જી બિલકુલ, આજે મંગલા ગૌરીની આરાધના કરવાનો પાવન પર્વ છે, અને સાથે જ મા ભગવતીની વિશેષ કૃપા પણ આજે પ્રાપ્ત કરી શકાય। ત્યારે આપણે દિવસનું પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો વિશે જાણી લીધું છે, ને હવે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે કે રાશિ પ્રમાણે કયા જાતકોએ કયા ઉપાય કરવાના રહેશે તે પણ માહિતી મેળવીશું। આશુતોષજી, જણાવશો મેષ રાશિના જાતકો વિશે? જી બિલકુલ। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા રહીશો। આજે નાણાકીય બાબતોમાં કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે સલાહભર્યું છે। આજે વ્યવસાયમાં, સંબંધમાં તમારી યાત્રાઓ જે થવાની છે એ સફળતાને પ્રાપ્ત કરશે। તો સાથે આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે। પ્રેમ જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે સુમેળમાં રહેશો। એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની, આજે તમારા માટે શુભ રંગ રહેશે લાલ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે। અને વાત કરીએ ઉપાયની, તો આજે કુળદેવીની પૂજા અવશ્ય કરવી આપના માટે શુભ અને મંગલતાનું સાધન બનશે। જી બિલકુલ। તો આ તો મેષ રાશિના જાતકોનું રાશિફળ, અને મેષ બાદ હવે આપણે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ। જી બિલકુલ। બીજા નંબરની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને શુભ રહેશે।
આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે, જેથી દૈવી આશીર્વાદનો અનુભવ થઈ શકે. આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ વધતું જોવા મળશે. આજે તમને વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળવાના યોગો પણ બની રહ્યા છે. આ સાથે નોકરીમાં અધિકારીઓ તમારા પર વિશ્વાસ જતાવીને કાર્ય કરી શકે. એટલે એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. જાણીએ હવે આજના દિવસના ઉપાયોમાં સૌથી પહેલાં કયો રંગ આપના માટે મંગલકારી? તો આજે ક્રીમ રંગ કોઈ પણ રીતે પ્રયોગ કરો તમારા માટે હિતાવ રહેશે. ક્રીમ રંગ આપના માટે શુભકારી છે. ઉપાય કયો કરીશું? તો આજે અંગારક સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ. વૃષભ બાદ હવે વાત કરીશું રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ મિથુન વિશે. અને મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયો આપનો શુભ રંગનો ઉપાય આજનો વધુ લાભ અપાવનારો રહેવાનો છે તે પણ જાણીએ. જે અવશ્ય મિથુન રાશિ, રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજે તમે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં આગળ વૃદ્ધિને કરી શકો એમ છો. તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળવાના યોગો પણ આજે બનતા જોવા મળી રહ્યા છે. સહકર્મીઓના કારણે થોડો તણાવ આજે અવશ્ય થઈ શકે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ અવશ્ય મળશે. તો સાથે આજે તમે બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. આમ જોઈએ તો એકંદરે દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ બની રહ્યો છે. વાત કરીએ શુભ રંગની. આજે મિથુન રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે શ્રી ગણેશ સ્તોત્ર અથવા ગણેશ ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ને હવે વાત આપણે કરવાના છે કર્ક રાશિની કે કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય આપના માટે આજે વધુ લાભ અપાવનારો રહેવાનો છે તે જાણીએ. જે અવશ્ય કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. પરંતુ આજે તમે કામના દબાણમાં પણ રહી શકો એમ છે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ ઊભી થશે. આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કામ પાર પડે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે વ્યવસાયમાં કેટલીક તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. તો આજે કર્મચારી અથવા સહકર્મચારી અંગે તણાવ થઈ શકે એમ છે. એકંદરે દિવસ આજે થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની જે કરવાથી લાભ મળે. આજે કયો રંગ તમારા માટે મંગલકારી? તો કે છે આજે ગુલાબી રંગ કર્ક રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન શિવને દૂધથી અભિષેક કરવો તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, આ તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ. ને કર્ક બાદ હવે વાત આપણે સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે કેવો યોગ બની રહ્યો છે, દિવસ દરમિયાન કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી બિલકુલ, સિંહ રાશિ ચક્રની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે તમે ભાવુક બનશો. આવી સ્થિતિમાં તમારે આજે વ્યવહારિક રીતે કામ કરવું પડશે. કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાનો આજ પ્રયાસ કરી શકે એમ છે. આજે કાર્યસ્થળ પર વિરોધીઓથી સાવધ રહેવાની પણ આપને આવશ્યકતા બની રહી છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધતી જણાઈ રહી છે. તો સાથે આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પણ પ્લાન તૈયાર થઈ શકે એમ છે. એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે સાનુકૂળ રહેવાનો છે. વાત કરીશું શુભ ઉપાયની. તો આજે તમારા માટે શુભ રંગ છે એ ભગવો છે. કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. અને વાત કરીએ ઉપાયની, તો આજે દેવી લક્ષ્મીને ખીર બનાવીને અર્પણ કરવી તમારા માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે, સાથે કેવો દિવસ પસાર થશે તે આશુતોષજી પાસેથી જાણીએ. જી બિલકુલ, કન્યા રાશિ આ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓનો લાભ પણ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કમાણી સારી રહેશે. વ્યવસાયને વિસ્તારવાની યોજના પણ આજે બનાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કેટલીક અટકેલી સામગ્રી બહાર આવી શકે અને આપને આનંદની પ્રાપ્તિ થઈ શકે એમ છે. આજે તમને કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. અને આજે કોઈ શુભ કે અશુભ બંને પ્રકારમાંથી સમાચાર મળવાના યોગો પણ છે. તો એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો દૃષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ રહેશે પોપટી. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ અને લાભપ્રદ રહેશે. વાત કરીએ કયો ઉપાય કરવો જોઈએ,
તો આજે ગણેશજીના અથર્વશીર્ષનો પાઠ કરવો અને દુર્વા અર્પણ કરવી આ તમારા માટે લાભકારી નીવડશે. જી બિલકુલ. તો આ તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ ને આપણે પ્રથમ 6 રાશિ છે તેમનું રાશિફળ આપણે જાણી લીધું છે ને હવે અન્ય જે 6 રાશિ બાકી છે તેમનું પણ આપણે રાશિફળ જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ લેવાનો અને વિરામ બાદ આપણે જાણીશું જે અન્ય રાશિઓ છે તેમના રાશિ જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે તે વિશે પણ જાણીશું. સાથે મહામંત્ર પણ આપણે જાણવાના છે. તો આપ તમામ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે આપણે જાણવાના છે અન્ય 6 રાશિ વિશે. પ્રથમ આપણે 6 રાશિ વિશે જાણી લીધું છે અને હવે આશુતોષજી માહિતી આપી રહ્યા છે તુલા રાશિના જાતકો વિશે કે તુલા રાશિના જાતકો માટે આજે કેવો યોગ બની રહ્યો છે, કેવા દિવસ દરમિયાન કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે જણાવશો. જે અવશ્ય તુલા રાશિ આ રાશિ ચક્રની 7મી રાશિ જેના વર્ણના અક્ષર બને છે ર અને ત આવા જાતકો માટે આજે વ્યાપાર અને કાર્યની દૃષ્ટિએ દિવસ તમારા માટે શુભ રહેશે. તમે તમારા કાર્યસ્થળ પર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત કરશો. તો સાથે આજે તમારી પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાથી તમે સમય પર કામ પૂર્ણ કરી શકશો. આ સાથે આજે તમને કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે લાગણીઓમાં આવીને કોઈ પણ કામ કરવાનું ટાળવું જોઈએ. આજે લાગણીઓમાં ભાવુક થઈને કામ ના કરતા. બસ એટલી વાત યાદ રાખવાની. આજના દિવસના હવે વાત કરીએ ઉપાયોની. તો આજે તમારા માટે શુભ રંગ છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો? તો આજે ભગવાન ગણેશને સિંદૂર લગાવ્યા પછી કાચા ચોખા અર્પણ કરવા એમના ચરણમાં શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે તુલા બાદ વાત કરવાના છે વૃશ્ચિક રાશિની કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જણાવશો. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે દિવસ સખત મહેનતથી ભરેલો આજે જોવા મળશે. તમે આજે થાકી જશો પણ તમારી મહેનત અવશ્ય સફળ થશે. એટલે એકંદરે દિવસ તમારા માટે લાભકારી નીવડશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની આવશ્યકતા છે. આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો જોવા મળશે. પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે સમાપ્ત થઈ જાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ શુભ રંગની. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. કયો ઉપાય કરવો? તો આજે રાહુના મંત્રનો જાપ કરો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કરવું આપના માટે આજે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. આપણે વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાનના કેવા યોગ છે તે જાણીએ. જે વસે ધનરાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા સાબિત થશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની આવશ્યકતા બની રહેશે. આજે કામનું દબાણ રહેશે અને ટેકનિકલ સમસ્યાઓ પણ ઉકેલવી પડશે. તો સાથે ઘરેલું સમસ્યાને કારણે તમારું માનસિક તણાવ પણ વધી શકે એ રીતનું જોવા મળી રહ્યું છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે જોઈએ તો થોડાક ઉતાર ચઢાવની સાથે આ દિવસ આપનો આગળ વધશે. વાત કરીશું ઉપાયની. આજે કયો ઉપાય તમારા માટે લાભકારી નીવડશે? તો આજે રંગની વાત કરીએ તો સોનેરી રંગ શુભ છે. અને કયો ઉપાય કરવો? તો આજે શિવ ચાલીસાનો પાઠ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. આ તો ધન રાશિના જાતકોનું રાશિફળ ને ધન બાદ હવે વાત આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું. જે અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ અને જ આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જોઈએ અને વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો એ આપના માટે શુભ સાબિત થશે. આજે સહકર્મીઓ અને સહયોગીઓ સાથે તાલમેળ જાળવવો પડશે. સાથે આજે કરેલા રોકાણનો સારો એવો લાભ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. યાત્રા અને વાહન પાછળ આજે ખર્ચ થાય એ પ્રકારના પણ યોગો બની રહ્યા છે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ શુભ રંગની તો આજે તમારા માટે ઘેરો વાદળી રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. અને કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન ગણેશને લાડુ ચડાવવા આપના માટે શુભ સાબિત થશે. જી
બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને મકર બાદ હવે વાત કરવાના છે કુંભ રાશિની કે કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ છે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે. આજે પારિવારિક જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થાય એ પ્રકારના ગ્રહમાન બનશે. તમારા જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો આવતો જોવા મળશે. આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમે લોખંડના વ્યવસાયમાં સારા એવા પૈસા કમાવી શકો એમ છો. અર્થાત જે લોકો લોખંડની સાથે વેપાર કરે છે તે ઘણો લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીશું શુભ રંગની. આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરીએ ઉપાય. આજે કયો ઉપાય? તો આજે ગણેશ ચાલીસા અથવા ગણેશ અથર્વ શીર્ષનો પાઠ આપના માટે મંગલકારી નીવડવાનો છે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ ને કુંભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવી અને હવે વાત કરવાના છે મીન રાશિની, જે રાશિ ચક્રની અંતિમ રાશિ છે કે જે મીન રાશિ વિશે કેવા યોગ દિવસ દરમિયાનના જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ એકંદરે અનુકૂળ રહેવાનો છે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ભૌતિક સુખ સુવિધાઓને મળવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમને માન સન્માન મળશે. તો વ્યવસાયિક કાર્યમાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું આજે આપણે ટાળવું આપના માટે હિતાવ છે. રોકાણ કરવા માટે આજનો દિવસ આપના માટે અનુકૂળ નથી. એકંદરે દિવસ શુભ છે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે તુલસીજીને દૂધ ચડાવવું અને ગણેશ ચાલીસાનો ત્યાં બેસીને પાઠ કરવો શુભ સાબિત થશે. જી બિલકુલ દર્શક મિત્રો, તો 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેવાના છે અને સાથે સાથે કયા શુભ રંગના આજે ઉપયોગ આપના માટે વધુ લાભદાયી રહેશે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવી. અને હવે મહામંત્ર પહેલાં આપણે જાણીશું કે આજે અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે કેવો દિવસ આપનો રહેવાનો છે આશુતોષજી જણાવશો. જી બિલકુલ, આજની આ અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે જે તારીખ છે 6, એટલે આજનો મૂલાંક 6 થયો અને આખી તારીખનો સરવાળો કરતાં 4 ભાગ્યાંક થઈ રહ્યો છે. રાહુ અને શુક્રનો આ યોગ એટલે આજનો દિવસ તમારા માટે ખર્ચવાળો બની રહેશે. આજે અણધાર્યા ખર્ચાઓ થઈ શકે, જે મોજ શોખની પાછળ થઈ શકે, જે આધ્યાત્મમાં થઈ શકે, દાન દક્ષિણામાં થઈ શકે. પણ આજે ધન ખર્ચ થાય અને આનંદ અથવા પુણ્યની પ્રાપ્તિ થાય એ પ્રકારનો આજનો ગ્રહમાન બનશે. આ છે આજના અંકશાસ્ત્રનો નિચોડ. બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે આપણે જાણી લીધું અને હવે વાત કરીશું મહામંત્રની કે કયો એ મહામંત્ર છે આજના દિવસ માટે શુભત્વની પ્રાપ્તિ કરાવશે, ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જણાવશો. જી અવશ્ય. મહામંત્ર કે જે મંત્રનો જપ કરવાથી કલ્યાણ થાય ને જે દિવસ માટે મંત્ર છે એ વિશેષ લાભ કરવાવાળો. તો આજે મંગલા ગૌરીનું વ્રત છે અને માની આ આરાધનાનો મંત્ર જપ કરવાથી પરિણીતો અને અપરિણીતો બંને માટે વિવાહ બાધા દૂર થવાનો મંત્ર. તો રીમ મંગલે ગૌરી વિવાહ બાધામ નાશય સ્વાહા. રીમ મંગલે ગૌરી વિવાહ બાધામ નાશય સ્વાહા. આ મંત્રનો આજે જાપ કરો, કલ્યાણકારી સાબિત થયો. જે લોકો પરણેલા છે લગ્ન જઈને સુખમય જશે, જે લોકો કુંવારા છે લગ્નમાં આવતા સંકટો દૂર થશે. જી બિલકુલ, તો કયો મંત્રનો જાપ કરવાનો છે આજના દિવસ માટે અને કયો મંત્ર આ મહામંત્ર કે જેનો જાપ થકી આપ વિશેષ આજના દિવસ માટે ભગવતની કૃપા પ્રાપ્ત કરી શકો છો તે વિશે આશુતોષજીએ માહિતી આપીને તમામ જે આશુતોષજી આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ માહિતી મેળવી લીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ સંપર્ક આપ કરી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને તેમનો પણ આપ સીધો સંપર્ક કરી અને જે પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમને સીધા જ પૂછી શકો છો. આશા છે જે પણ માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની હવે પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે અને આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ વિશેષ કાર્યક્રમ સાથે જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.